હજુ તો ઉનાળાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રના જળાશયો સુકાવા લાગ્યા। સૌરાષ્ટ્રમાંથી માત્ર રાજકોટ જિલ્લાના જળાશયોમાં 50%થી વધુ પાણી છે। રાજકોટ જિલ્લાના જળાશયમાં 51.23% જ પાણી, દ્વારકા જિલ્લાના જળાશયોમાં સૌથી ઓછું 21.6% પાણીનો જથ્થો છે, જ્યારે જામનગર જિલ્લાના જળાશયોમાં માત્ર 34.85% પાણીનો જથ્થો, તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં 35.22% જ પાણીનો સંગ્રહ છે। મોરબી જિલ્લાના જળાશયોમાં 48.82% પાણીનો જથ્થો। આપણે હાલમાં સિંચાઈની કામગીરી હોય ત્યાં સિંચાઈ માટે પાણી આપીએ છીએ। જે ડેમ વોટર સપ્લાય માટે રિઝર્વ છે તેમાંથી પાણી પીવા માટે આપીએ છીએ અને કોર્પોરેશન કે નગરપાલિકા કે વોટર સપ્લાયની બોડીને રિક્વાયરમેન્ટ મુજબ સૌની વિભાગ દ્વારા પાણી ડેમોમાં ઠલવવામાં આવે છે। જે મુજબ માંગણી હોય છે તે મુજબ સૌની વિભાગ દ્વારા જે તે ડેમમાં રિક્વાયરમેન્ટ મુજબ પાણી ઠલવવામાં આવે છે। આપણા વોટર સપ્લાયના ડેમ જેમ કે આજી 1, 2, 3 છે, ભાદર 1 છે, એના ઉપર વધારે મદદ રાખવાનું હોય છે, જે સિટી અને નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારને વોટર સપ્લાય પૂરું પાડે છે।